હલો મિત્રો, કેમ છો બધાય? મજામાં છો ને? તો આજનો આપણો વિડીયો સ્પેશિયલ મૂંગા પ્રાણી માટે અને પશુ માટેનો છે. તો ખાસ કરીને જોજો અને પસંદ પડે તો આગળ શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને આ તમે નાના બસા છે જોઈ શકો છો. આ હમણાં જ વ્યાણી છે. તો એની માં એક જ છે અને આ તમે બસા જોઈ શકો છો. આ મોટા, આ બધા એના જ બસલા છે. તો આ ઘર મૂકીને ક્યાંય જાતી નથી મિત્રો, અહીંયા જ વ્યાય છે દર વખતે. તો આપણા મનમાં કંઈક ભાવ જોતી હોય અને એને એમ થાય કે આપણને ભાઈ અહીંયા આશરો મળશે અને અહીંયા મદદ મળશે, તો એ આપણે આંગણે દોડીને આવે ભાઈ. તો મારો કહેવાનો મતલબ એટલો છે કે કોઈ પણ મૂંગું પ્રાણી હોય તમારા આશરે આવે તો બની શકે તો એની મદદ કરવી અને એક ટકનું ભોજન કરાવવું વાલા, કેમ કે આપણે મનુષ્યનું કર્તવ્ય છે, ધર્મ છે. તો આપણે એની મદદ કરવી જોઈએ, એને મારવું ના જોઈએ. તો ચાલો હજી તમને આગળનો વિડીયો બતાવું. તો હા મિત્રો, આ તમે આ જીવ જો તમે જોઈ શકો છો. આ તો 5 થી 6 છે. હજી તો ઘણા બધા નથી, અહીંથી બહાર વહી ગયા છે. તો આ જીવને આપણી શું પડી યાર, તમે જોઈ શકો છો. કેમ કે એ એક આપણા મનમાં ભાવ જોવે છે અને એને એમ થાય કે આપણને ભાઈ અહીંયા આશરો મળશે, અહીંયા આપણને એક ટકનું ભોજન પણ મળી શકશે. એટલે એ આપણે આંગણે દોડીને આવે તો એને બને તો મદદ કરવી, એને મારવું નહીં. આ તમે જોઈ શકો છો. આ એક મીંદડી છે. આ ઓછામાં ઓછી તમે 3 થી 4 ફેરે અહીંયા વ્યાય છે. અને આ તમે જોઈ શકો છો, કહેવતમાં કીધેલું છે ને કે 7 ઘર ફેરવે તે પછી એની બસાની આંખું ઉઘડે. તો ભાઈ એવું કાંઈ છે નહીં. આ તમે એના બસા જોઈ શકો છો. આ મોટા બસા છે અને આ હમણાં વ્યાણી નાના બસા છે, તમે જોઈ શકો છો. હા મિત્રો, આ તમે જોઈ શકો છો. આનું આપણે શું કામ છે? તો એના માટે સ્પેશિયલ આ તમે જોઈ શકો છો. આ ઘર એનું જ છે. આ એના માટે જ સ્પેશિયલ કરેલું છે. કેમ કે આપણે તો બને તો મદદ કરવી એ આપણે મનુષ્યનું ધર્મ છે. અને એના માટે આ ખુરશી છે. હજી એક અહીંયા પણ ખુરશી હતી એની માની, તો એની માં વ્યાઈ ગઈ છે અત્યારે. તો આ એક છે તે અત્યારે હુતી, જો કેવી શાંતિથી હુતી. તો બની શકે તો એની મૂંગા પ્રાણીની મદદ કરવી, એને મારવું ના જોઈએ યાર. અને આ મિત્રો, અત્યારે કમોસમી વરસાદને કારણે આ તમે જોઈ શકો છો, ઘણા બધા ખેડૂતોને પણ નુકસાન થયું અને ઘણા બધા મજૂર વર્ગને પણ નુકસાન થયું યાર. અને આ તમે જોઈ શકો છો. અને કૂતરી આપણે વ્યાણી હતી તો આ 4 ગલુડિયા એવા એના તમે જોઈ શકો છો. કેવા છે ગલુડિયા, આ તમે જોઈ શકો છો. તો ભાઈ એને નાનું એવું આપણે મકાન બનાવી દીધું. કેમ કે આપણે મોટા મોટા મકાન તો ના બનાવી શકીએ, પણ એના માટે તો સારામાં સારું છે. આ તમે જોઈ શકો છો. હાઈ ક્લાસ કોરું છે. એના ગલુડિયા પણ સુરક્ષિત અને અહીંયા વરસાદના પલરે નહીં એવી રીતને આપણે મકાન બનાવી દીધું. ને અત્યારે જો ત્યાં બેઠા છે. તો મારો કહેવાનો મતલબ એવો છે, બને તો ભાઈ થોડુંક મૂંગા પ્રાણીની સેવા કરવી અને એની મદદ કરવી અને બને તો એક ટકનું અનાજ પણ ખવડાવવું વાલા. આપણેથી બીજું તો કંઈ થાય એમ છે નહીં. તો આપણે મા ભગવતીની સેવા કરીએ છીએ. મા ભગવતીની સેવાની સાથે સાથે આપણે આવા મૂંગા પ્રાણીની અને પશુની પણ સેવા કરીએ છીએ, તમે જોઈ શકો છો. અને આ તમે જોઈ શકો છો, આપણે પશુની સેવા કરીએ છીએ. મૂંગા પ્રાણી, કૂતરાઓ, મીંદડાઓ, ગાયું, ઘણી બધી એવી સેવા કરી છે ભાઈ આપણે. અને આ તમે વૃક્ષના ઝાડવા તમે જોઈ શકો છો. આ આપણે એના માટે જ રાખ્યા છે કે ઘડીક વિશ્રામ લઈ શકે યાર. બીજું તો આપણેથી કાંઈ થતું નથી. તો આવી કંઈક આપણે મા ભગવતીની દયાથી સેવા ભાવ કરી છે ને શાંતિથી જીવન પસાર થઈ રહ્યું છે. તો મારો કહેવાનો મતલબ એ જ છે. અને હા મિત્રો, મા ભગવતીની દયાથી અને ઉપરવાળાની દયાથી આપણે આવી નાની મોટી પશુની સેવા કરીએ અને જીવન શાંતિથી પસાર થઈ રહ્યું છે. બહુ મજા આવે. તો આ તમે જોઈ. અને હા મિત્રો, આવો કંઈક આપણો પશુ માટેનો વિડીયો હતો. જો પસંદ પડે તો આગળ શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુક પેજને ફોલો કરી લેજો. અને બની શકે તો આવા મૂંગા પ્રાણીની મદદ કરવી અને એને આશરો આપવો યાર, તેથી હેરાન ના થાય. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી અને જય મા વિહાર.